Good morning, everybody. On the behalf of Sri Sivsha College of Commerce, Management and Corporate Education, I am Umi Sangvi, warmly welcomes all of you. Your department is Management, class BBA semester 3, and subject is Corporate Account. Let's start today's session. In last session, we have started Unit 4A, Analysis and Interpretation of Financial Statement. Day 1.1 આપણે complete કર્યો હતો. આજે આપણે ડે 1 ના મેં બે પાર્ટ પાડ્યા હતા 1.1 અને 1.2 તો 1.2 સેકન્ડ પાર્ટ આપણે આજે લેશું એનાલિસિસ એન્ડ ઇન્ટરપ્રિટેશન ઓફ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ ડે 1.2 tools for analysis of the financial statement. First one is comparative financial statement. હવે તમારા પાસે આપણે માર્કેટમાં બે પ્રકારની ટેક્સ્ટ બુક અવેલેબલ છે. એક છે સી જમનાદાસ એન્ડ કંપનીની અને સેકન્ડ છે બી એશિયા પ્રકાશન. લાસ્ટ મેં આ જે યુનિટનું આ પ્રોપોર્શન છે એ મેં સી જમનાદાસ એન્ડ કંપનીમાંથી પ્રિપેર કર્યું છે એની ટેક્સ્ટ બુકમાંથી. તો એઝ અ રેફરન્સ બુક આ કન્ટેન્ટ તમારે જો જોવું હોય તો તમને સી જમનાદાસ એન્ડ કંપનીમાંથી મળી રહેશે. તો હવે કન્ટિન્યુ કરીએ. કમ્પેરેટિવ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ. આ ક્લેરિફિકેશન કરવાનું એકમાત્ર રીઝન એ છે કે બીએશિયા પ્રકાશનમાં અલગ રીતે બતાવ્યું છે અને જમનાદાસમાં ત્રણ મેથડ જે આવે છે ત્રણેયમાં પરફેક્ટલી તમને એમાં એ લોકોએ ક્લાસિફિકેશન પ્રોપરલી વિથ પ્રોપર એક્ઝામ્પલ આપ્યું છે એટલા માટે મને એ બેટર લાગ્યું એટલે આ કન્ટેન્ટ મેં સી જમનાદાસ એન્ડ કંપનીમાંથી લીધું છે. તમે લોકો પણ આ પ્રોપોર્શન જ્યારે તૈયાર કરો આ પોર્શન તો આમાંથી જ વિડીયોમાંથી જોઈને જ કરજો. તો comparative financial statement થી શરૂઆત કરીએ આપણે. It is not possible to get idea of the company's financial position and profitability of the company by analyzing only 1 year's financial statement. One needs at least 2 years figures to know about the change of trends of the business. એટલે કહેવામાં શું માંગે છે કે તમારે કોઈ વ્યક્તિ છે કંપનીના મેનેજરિયલ પર્સોનેલ હોય મેનેજમેન્ટ હોય કે થર્ડ પાર્ટી હોય કોઈને પણ કંપનીની આર્થિક પરિસ્થિતિ કેવી છે કંપનીની નફાકારકતા પ્રોફિટેબિલિટી એટલે નફાકારકતા શું છે સારી છે ખરાબ છે એ જાણવું હોય તો એનું એનાલિસિસ કરવું પડે છે અને એનાલિસિસ માત્ર એક વર્ષની માહિતીને આધારે નહીં કરી શકો. આમાં કીધું છે માત્ર એક વર્ષના ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ મતલબ તમે ટ્રેડિંગ એકાઉન્ટ બનાવ્યું પીએનએલ એકાઉન્ટ બનાવ્યું એના બેઝ ઉપર બેલેન્સ શીટ બનાવી નાખી દર વર્ષે આ પ્રોસિજર જનરલી થતી હોય છે એટ ધ એન્ડ ઓફ ધ યર. તો એ એક જ વર્ષની બેલેન્સ શીટ કે એક જ વર્ષના પીએનએલ ઉપરથી કંપનીનો ગ્રોથ શું થયો એ નહીં થાય ખબર પડે આપણને. ગ્રોથ જાણવો હશે તો તમારે એના પાસ્ટ ફિગર્સ એટલે કે લાસ્ટ યરનું ડિટેલ અને આ વર્ષનું ડિટેલ જો તમારે 5 વર્ષમાં શું ચેન્જીસ થયા છે તો 5 વર્ષના ફિગર્સ તમારી પાસે હોવા જોઈએ. તો એ આંકડાઓ જો હશે અને એ બે અલગ અલગ વર્ષના આંકડાની કમ્પેરિઝન કરશો તો સમજાશે કે 2 વર્ષ પહેલા આટલું સેલ્સ હતું હવે આ સેલ્સ થયું છે આ વર્ષે તો 2 વર્ષમાં સેલ્સમાં વધારો થયો ઘટાડો થયો પ્રોફિટ તમારો ઇન્ક્રીઝ થયું કે ડિક્રીઝ થયું. તો ઇન શોર્ટ કમ્પેરિઝન જ્યાં સુધી નહીં કરો કરંટ યર ને પ્રીવિયસ કોઈ પણ યર સાથે તમે એકચ્યુઅલ ડેવલપમેન્ટ જાણી શકશો નહીં. તો પહેલી મેથડ છે આપણા યુનિટનું ટાઇટલ જ છે કે ફિનાન્શિયલ સ્ટેટમેન્ટનું એનાલિસિસ બરાબર. તો એ એનાલિસિસ કરવા માટેની ટૂલ્સ એટલે કે મેથડ જોઈએ તો પહેલી મેથડ છે કમ્પેરેટિવ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ. અહીંયા આપણે કોઈ પણ 2 વર્ષના ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ આપવામાં આવેલા હશે એ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટને તમારે કમ્પેર કરવાના છે અને એના ઉપરથી એક ચોક્કસ નિદાન એટલે કે કન્ક્લુઝન તમારે આપવાનું છે કે કંપની કયા સ્ટેજ ઉપર છે. આગળ વધીએ. The following two statements are prepared in this method. First one comparative P&L account and second one comparative balance sheet. મેં અગાઉ પણ તમને વાત કરી હતી કે હવે કંપની લેવલે જે અકાઉન્ટ્સ પ્રિપેર થાય છે એમાં ટ્રેડિંગ અકાઉન્ટને અલગ દર્શાવવાને બદલે પીએનએલ માં બે સેક્શન પાડી દેવામાં આવે છે. પહેલું સેક્શન છે એ ટ્રેડિંગ અને એની નીચે જ પીએનએલ ની ડિટેલ તમને આપવામાં આવે છે જેને નોર્મલ એક જ નામ આપીએ છીએ પીએનએલ અકાઉન્ટ અને લાસ્ટ આવે છે બેલેન્સ શીટ. તો અહીંયા આપણે બંનેને કમ્પેર કરશું એટલા માટે ટાઇટલ જેવી રીતે આપ્યું છે કમ્પેરેટિવ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ. ઓકે આગળ વધીએ.
પહેલેથી શરૂઆત કરશું. પહેલું છે કમ્પેરેટિવ P&L account. It is prepared to find out changes in profitability from year to year. આનો ઉપયોગ ક્યાં થશે? તો P&L account નો મેઇન મોટિવ શું છે? તો કે લાસ્ટ યરની કમ્પેરિઝનમાં આ વખતે તમારે નફો કેટલો છે. ગયા વર્ષની કમ્પેરિઝનમાં એક્સપેન્સીસ છે તેમાં કેટલા પર્સન્ટેજ એમાં ઇન્ક્રીમેન્ટ થયું કે ભાઈ આટલો મોંઘવારીને લીધે વધારો આવ્યો છે, આટલા એક્સપેન્સીસ ગયા વર્ષે કમ્પ્લીટ કર્યા હતા કોઈ પ્રોજેક્ટ માટે, આ સેમ ટાઈપનો પ્રોજેક્ટ કરવામાં આ વખતે એના કરતા આટલા એક્સપેન્સ વધ્યા, અથવા આટલું સેલ્સ હતું એમાં આટલું સેલ્સ આ વખતે ડિક્રીઝ થયું કે ઇન્ક્રીઝ થયું. તો અહીંયા P&L અકાઉન્ટ શેના માટે બનાવીએ છીએ અને સ્ટેટમેન્ટ શેના માટે બનાવશું? તો એનો ઉપયોગ તમારે જે પ્રોફિટેબિલિટીમાં એક વર્ષની સરખામણીમાં બીજા વર્ષમાં શું ચેન્જ આવ્યો છે, વધારો થયો કે ઘટાડો, એ જાણવા માટે તમે બનાવો છો. It indicates the trend of various items of P&L account like increasing or decreasing trend in either expense or income. જે મેં તમને એક્ઝામ્પલ દ્વારા ઓલરેડી સમજાવી દીધું કે ગયા વર્ષની સરખામણીમાં આ વખતે સેલેરી છે અથવા તમારું ફેક્ટરીના રિલેટેડ કોઈ પણ એક્સપેન્સીસ છે, રો મટીરિયલ છે, લેબર છે, તો એમાં ગયા વર્ષની કમ્પેરિઝનમાં આ વર્ષે વધારો થયો કે ઘટાડો છે. ઓકે, તો આ વિશેની ચોક્કસ પરફેક્ટ ઇન્ફોર્મેશન તમને આ બે વર્ષના અકાઉન્ટ સ્ટેટમેન્ટને કમ્પેર કરવાથી મળી જશે. ફોર ધ કમ્પેરેટિવ સ્ટડી ઓફ P&L account, two methods are used. બે મેથડ વપરાય છે. એક છે ફિગર્સ ઓફ ઇન્ક્રીઝ એન્ડ ડિક્રીઝ ઇન ઇન્કમ એન્ડ એક્સપેન્સ આર પ્રેઝન્ટેડ. પહેલામાં તમને એવું કીધું છે કે જે કાંઈ પણ પહેલા વર્ષની સરખામણીમાં બીજા વર્ષમાં આવક કે ખર્ચ બંનેમાં વધારો થયો કે ઘટાડો થયો એ આંકડામાં દર્શાવવામાં આવશે. ફોર એક્ઝામ્પલ હું તમને સમજાવું કે સેલ્સ છે એ કરંટ યર 2000 અત્યારે જે ચાલે છે 2021, એની અંદર સપોઝ તમારે સેલ્સ છે એ 5 કરોડનું થયું છે. લાસ્ટ યરનું સેલ્સ હતું એ તમારું 4,75,00,000 હતું, 4,75,00,000. તો કરન્ટલી તમારું ડિફરન્સ કેટલું આવ્યું? 4,75,00,000 માંથી 5 કરોડ થયું તો 25 લાખનું તમારું ઇન્ક્રીમેન્ટ થયું. ઇન શોર્ટ, જે ઇન્કમ છે તમારું સેલ્સ એ ગયા વર્ષ કરતા આ વર્ષે તમારે 75 લાખ વધી. આ જ રીતે કોઈ પણ ખર્ચમાં પણ તમે કમ્પેરિઝન કરાવી શકો છો. મતલબ ઓરિજિનલ આંકડાનો જે ડિફરન્સ છે એ તમને જાણવા મળે. બીજું છે ફિગર્સ ઓફ ઈચ એલિમેન્ટ એઝ પર્સન્ટેજ ઓફ ટોટલ અમાઉન્ટ આર કમ્પેર્ડ. આખી ટોટલ અમાઉન્ટના ફિગર્સ છે એને કમ્પેર કરવામાં આવે. Comparison can be made with the help of figures of 2, 3 or 5 years. અહીંયા કમ્પેરિઝન તમે કોઈ પણ 2, 3 કે 5 વર્ષના આંકડાને આધારે તમે કમ્પેરિઝન કરી શકશો. હવે આ જ બાબત આપણે એક ઉદાહરણ એક્ઝામ્પલ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. અગેન કહું છું, આ ટોપિક જે છે યુનિટ 4.1 ના તમામ ટોપિક્સ મેં સી જમનાદાસ એન્ડ કંપનીની જે બુક હતી એમાંથી લીધેલા છે. એક્ઝામ્પલ્સ પણ આપણે તેમાંથી લીધા છે. ક્વેશ્ચન જોઈ લઈએ તો અહીંયા તમને ટ્રેડિંગ અને P&L અકાઉન્ટ ઓફ એબીસી લિમિટેડ ફોર ધ યર એન્ડેડ ઓન 31 2015 અને 16 આપેલું છે. વેપાર ખાતું અને નફા નુકસાન ખાતું કમ્બાઈન આપી દીધું છે એ લોકોએ. ફર્સ્ટ ઓફ ઓલ કોસ્ટ ઓફ સેલ આપી દીધું, ડેબિટ સાઇડ, પછી એક્સપેન્સીસ આપ્યા એડમિન, સેલિંગ, સન્ડ્રી એક્સપેન્સ, પછી આ કેપિટલ એક્સપેન્સ છે, લોસ ઓન સેલ ઓફ મશીનરી, ઇન્કમ ટેક્સ આપ્યું છે, નેટ પ્રોફિટ આપ્યો છે. ઇન્કમ ટેક્સ સુધીના જે છે તમામ એક્સપેન્સીસ છે. ક્રેડિટ સાઇડ સેલ્સ, ઇન્ટરેસ્ટ એન્ડ ડિવિડન્ડ આપણી જે ઇન્કમ કહેવાય એ છે. પ્રોફિટ ઓન સેલ ઓફ લેન્ડ એ કેપિટલ પ્રોફિટ છે. ક્રેડિટ સાઇડના ટોટલ છે એ રિપીટ કર્યો અને ડેબિટ સાઇડ ગેપ આવ્યો એને આપણે બંને સાઇડમાં ક્રેડિટ સાઇડનો ટોટલ જ વધારે છે અને ડેબિટ સાઇડ અહીંયા જે ગેપ આવે છે એમાં નેટ પ્રોફિટ મૂકેલો છે. તો આ તો ક્વેશ્ચન છે. આના ઉપરથી આપણે કમ્પેરેટિવ P&L સ્ટેટમેન્ટ બનાવવાનું છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આ રકમ તમારી પાસે નહીં હોય, જો તમારે પ્રોપર નોટબુક મેન્ટેન કરવાની હોય તો ટાઇટલ આપી દો અને આ ક્વેશ્ચન લખી નાખો. બરાબર?
સ્ક્રીનશોટ લઈ લેજો તમે અને લખીને એક વખત ક્વેશ્ચન લખાઈ જાય નોટબુકમાં, પછી આગળ વધજો. આ છે આન્સર. કમ્પેરેટિવ P&L અકાઉન્ટ ઓફ એબીસી લિમિટેડ અહીં ઓફ રહ્યું છે લખવાનું. પર્ટિક્યુલર 2015 2016 એને આંકડા આપી દીધા. આ એક ફોર્મેટ છે. નોર્મલી P&L અકાઉન્ટનું આપણે ફોર્મેટ આ પ્રમાણે વર્ટિકલમાં લખીએ તો આ પ્રમાણે ફોર્મેટ આવે છે. સેલ્સ માઇનસ COGS કરો એટલે તમને જીપી મળે. એમાં ઓપરેટિવ એક્સપેન્સનું હેડિંગ આવે. એટલે આપણે જે અગાઉ રકમમાં જે ડિટેલ આપેલી છે ને, આ કોસ્ટ ઓફ સેલ્સ માઇનસ COGS આપણે કર્યું એટલે જીપી મળ્યો. એમાં આ બધા એક્સપેન્સીસ લેસ કરશું એટલે આગળનું બધું તમને મળશે. તો સેલ્સ માઇનસ COGS કરશી એટલે જીપી મળે છે. જીપીમાં તમે ઓપરેટિવ એક્સપેન્સમાં, ઓપરેટિવ મતલબ ઓફિસના અને એડમિનિસ્ટ્રેટિવ અને બીજા એક્સપેન્સીસ જે કહેવાય ધંધાને લગતા ખર્ચા, એમાં સેલિંગ આવી જાય, ઓફિસ આવી જાય, બધા આવી જાય. તો એડમિન એટલે કે ઓફિસના ખર્ચા અને સેલિંગ એક્સપેન્સ એટલે વેચાણ વિતરણ ખર્ચા, એ આપણે માઇનસ કરીએ. એ બેનો ટોટલ કર્યો એટલે ઓપરેટિંગ એક્સપેન્સ બી મળ્યું આપણને. ઓપરેટિંગ પ્રોફિટ એટલે શું? તો અહીંયા જીપી આપણને આપણે આ હાઇલાઇટ આપણે કર્યા છે. એમાંથી એમાંથી આ બી માઇનસ કરીએ છીએ આ સેક્શન એટલે આપણને ઓપરેટિંગ પ્રોફિટ મળે છે. એમાં આપણે અધર ઇન્કમ, ધંધા સિવાયની આવક, ધંધાની ઇન્કમ તો ઉપર આવી ગઈ સેલ્સ, બરાબર. એ સિવાય ઇન્ટરેસ્ટ એન્ડ ડિવિડન્ડ રિસીવ છે અને પ્રોફિટ ઓન સેલ ઓફ લેન્ડ છે. તો એ બંને અધર ઇન્કમ ગણાય, ધંધા સિવાયની આવક કહેવાય. એટલા માટે અધર ઇન્કમના હેડિંગમાં મૂક્યું છે. એ આપણે એડ કર્યું એટલે આપણને ટોટલ અધર ઇન્કમ મળે છે 10,125 અને 10,650. આ બંનેનો ટોટલ ઇન્કમ કેટલી થઈ? તો કે સી પ્લસ ડી. તો અહીંયા આપણું જે ઓપરેટિંગ પ્રોફિટ હતો એની અંદર આ અમાઉન્ટ એડ કરો એટલે તમને ટોટલ ઇન્કમ સી પ્લસ ડી મળશે. અહીંયા સી છે આ ઓપરેટિંગ પ્રોફિટ, એમાં ડી આપણે એડ કર્યું. લેસ સન્ડ્રી એક્સપેન્સ, પરચુરણ ખર્ચા જે ઓલરેડી આપેલા છે આપણને, એટલે તમને અહીંયા પ્રોફિટ બિફોર ટેક્સ મળે છે. પછી ટેક્સ માઇનસ કરવાનો એટલે પ્રોફિટ આફ્ટર ટેક્સ મળશે. એમાં લોસ ઓન સેલ ઓફ મશીનરી કેપિટલ એક્સપેન્સ માઇનસ કરીએ એટલે નેટ પ્રોફિટ મળશે. એકચ્યુઅલમાં આ ફોર્મેટ આ રીતે ઇલ્યુસ્ટ્રેશન ઓલરેડી ટેક્સ્ટ બુકમાં આપેલું છે સી જનરલ કંપનીમાં, અને એમાંથી જ મેં લીધું છે. આ રીતે એક તમે કન્ટેન્ટ તૈયાર કર્યું, જે આપ્યું છે એ જ. એટલે અત્યાર સુધી આપણે જે લખ્યું રકમમાં ક્વેશ્ચનમાં આપ્યું હતું એ પ્રમાણે પર્ટિક્યુલર 2015 ની કોલમ અને 2016 ની કોલમ તૈયાર કરી. હવે આપણું એકચ્યુઅલ કામ ચાલુ થશે. તો કમ્પેરેટિવ P&L અકાઉન્ટ, વોટ ઇઝ ધ મિનિંગ ઓફ કમ્પેરેટિવ P&L અકાઉન્ટ? તો એના માટે નીચે તમે ધ્યાનથી જોશો, અહીંયા સ્ટાર મેં કર્યો છે. કઈ રીતે આવ્યા એ અહીંયા આવી ગયું. એક્સપ્લેનેશન એમાં નીચે સમજાવ્યું છે. સૌથી પહેલા આપણે થર્ડ આ જે કોલમ છે ઇન્ક્રીઝ ઓર ડિક્રીઝ ઇન અમાઉન્ટ, એટલે આ અમાઉન્ટ છે, બરાબર. તો કમ્પેરિઝન કેવી રીતે થશે? તો 2016 કેલ્સી લઈને બેસી જજો. હા, તમે કેલ્સીમાં 12,75,000 લખો, એમાંથી 11,43,750 લેસ કરશો એટલે 1,31,250 તમને મળશે. આ ગણાશે તમારું ડિફરન્સ, વધારો. કઈ રીતે? તો કે 11,43,750 2015 નું વેચાણ હતું સેલ્સ, એ વધીને 12,75,000 થયું. તો વેચાણમાં સેલ્સમાં ઇન્ક્રીમેન્ટ એટલે કે વધારો કેટલો થયો? તો આ જે 16 ની જે કાંઈ પણ અમાઉન્ટ આપી છે 16 ની, એ તમામ 16 ની અમાઉન્ટમાંથી તમે 15 ની અમાઉન્ટ લેસ કરશો એટલે તમને આ કોલમ આખું મળી જશે. બની શકે કે પોઝિટિવ પણ હોય, બની શકે નેગેટિવ પણ હોય. ખાસ યાદ રાખજો, મોટામાંથી નાની વેલ્યુ માઇનસ કરવાની એવો નિયમ નથી, પણ જે લેટેસ્ટ વર્ષ હોય એમાંથી એનો પ્રીવિયસ યરની અમાઉન્ટ માઇનસ થશે. આ રીતે કરતા આપણને આ અમાઉન્ટ મળી ગઈ. એવી જ રીતે 7,12,500 માંથી 6,75,000 લેસ કરશો એટલે 37,500 તમને ઇન્ક્રીઝ મળે છે. આ બંનેનો ટોટલ છે અહીંયા આપ્યો છે. તો આ ટોટલ છે 5,62,500 માંથી 4,68,750 લેસ કરીએ એટલે 93,750 આપણને મળે છે. આ જે ત્રણમાં મેં તમને સમજાવ્યું, આ જ રીતે તમારે બાકી નીચે પણ આ આખા કોલમમાંથી
આ કોલમની ડિટેલ માઇનસ કરવાની એટલે તમને આ મળી જશે. હવે તમે અહીંયા ધ્યાનથી જુઓ તો 2015 માં ઇન્ટરેસ્ટ એન્ડ ડિવિડન્ડ આપણને 5625 મળ્યું હતું. 16 માં એના કરતા ઓછું મળ્યું 4650. તો ધ્યાનથી જોશો તો આ માઇનસ અમાઉન્ટ આવી છે એટલે જરૂરી નથી કે તમને ઇન્ક્રીમેન્ટલ મળે. નેગેટિવ આવ્યું છે એનો મતલબ કે ડિક્રીઝ થયું છે. ઇન્ક્રીઝ થાય એવું જરૂરી નથી. પોઝિટિવ આવે તો ઇન્ક્રીઝ, નેગેટિવ આવે તો ડિક્રીઝ. આટલું ક્લિયર થઈ ગયું? ડન. એટલે ત્રીજી કોલમ આ રીતે બનાવી નાખી. હવે ઇન્ક્રીઝ ઓર ડિક્રીઝ ઇન પર્સન્ટેજ મારે સર્ચ કરવું છે, ફાઇન્ડ કરવું છે. તો મને કઈ રીતે મળશે? તો એના માટે અહીંયા આપણે પહેલાની જ એક્ઝામ્પલ લઈએ છીએ તો હંમેશા બેઝ યર સાથે કમ્પેર કરવાનું. 2015 સાથે બધી કમ્પેરિઝન થશે, 16 સાથે નહીં. કેવા શું માંગે છે કે 2015 11,43,750 બેઝ હોય તો એમાં વધારો કેટલો થયો? 1,31,250. પર્સન્ટેજ હંમેશા કોના ઉપર ગણવાના હોય? 100 ઉપર. તો નીચે તમે ધ્યાનથી જોશો તમે ત્રિરાશી મૂકી છે કે 11,43,750 છે, 31,250 છે તો 100 એ કેટલા? આમ કરતા આ રીતે ગણતરી થશે અને ફાઇનલ આન્સર મળશે 11.48. આ ટકા છે એ આપણે અહીંયા મૂકી દેવાના. આ જ પ્રમાણે તમારે અહીંયા પણ કરવાનું છે કે 6,75,000 એ 37,500 હોય તો 100 એ કેટલા? તો થશે કઈ રીતે? તો કે 37,500 into 100 divided by 6,75,000. તો એના ટકા મળશે તમને કેલ્ક્યુલેટરમાં 5.56%. કમ્પ્લીટ. આ જ રીતે હવે આ બેનો ટોટલ અહીંયા કરો. એવી રીતે ક્યાંય ટોટલ નથી કરવાના, હંમેશા હોરિઝોન્ટલી જ જવાનું છે. અહીંયા આમાંથી આ માઇનસ કરો, ડિફરન્સ આવે અહીંયા મૂકવાનો. આને કમ્પેર કરવાનું તમારે આની સાથે, એટલે કે 93,750 ને આની સાથે કમ્પેર કરવાનું છે. બરાબર? તો 4,59,750 એ 93,750 હોય તો 100 એ કેટલા? આમ કરશો તો તમને 20% મળી જશે. ક્લિયર? આ જ રીતે આગળ વધશો. ઇન શોર્ટ આ રીતે આપણે કમ્પેરેટિવ અકાઉન્ટ બનાવી શકીએ છીએ. તો આ સાથે જ આપણે સેક્શન 1 માં કમ્પેરેટિવ સ્ટેટમેન્ટમાં સબસેક્શન 1 કમ્પેરેટિવ P&L સ્ટેટમેન્ટ આપણે પૂરું કરીએ છીએ. તમે આ જ પ્રમાણે કરશો. કેલ્ક્યુલેટર બેસી નોટબુકમાં નીચે મેં અત્યારે એક એક્ઝામ્પલ તરીકે એક જ ગણતરી દેખાડી છે વર્કિંગ નોટ. એવી રીતે તમે એકથી વધારે વર્કિંગ નોટ પ્રોપરલી કરી શકશો. ઓકે? તો આ સાથે જ હું કમ્પેરેટિવ P&L સ્ટેટમેન્ટ પૂરું કરું છું. હવે આમાં આપણે કન્ક્લુઝન શું આપશું? ખાલી આંકડા લખી નાખો એનાથી પતું નથી થાય. ઓકે? તો આનો સારાંશ, એનું કન્ક્લુઝન આપણે જોઈ લઈએ હવે. In 2016, GP increased by 20% due to increase in sales by 11.48% against the COGS is increased only by 5.5%. ત્રણ વસ્તુ યાદ રાખો આ ના ઉપરથી. ફરી પાછું હું ઓલા સ્ક્રીનમાં જોઉં છું. યાદ રાખજો. એક તમારે જીપી જોવાનું છે, બીજું સેલ્સ અને ત્રીજું COGS. કેવા શું માંગે છે કે જીપી માં 20% જેટલો બહુ મોટો વધારો છે. શું કામ? કારણ કે સેલ્સમાં 11.48% નો વધારો હતો પણ સામે એનો ખર્ચો જે છે કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ એમાં એટલો બધો વધારો નથી થયો. એટલે આવક વધી, સામે ખર્ચા એટલા નથી વધ્યા. એટલે ઓવરઓલ તમારી જે ઇન્કમ છે ને એ વધારે દેખાશે. કમ્પ્લીટ. ફરીવાર આપણે આગળ જતા રહીએ. વાત થાય છે સેલ્સ. જીપી માં 20% નો વધારો છે. બરાબર? સામે સેલ્સમાં 11.48% છે. સામે ખર્ચો વધવો જોઈએ પણ એટલા પર્સન્ટેજ વધ્યો નહીં. ખર્ચો માત્ર 5.56% જ વધ્યો. એટલા માટે જીપી માં ખૂબ મોટો વધારો તમને જોવા મળ્યો. સમજાઈ ગયું? ઓકે, ચલો ફરી પાછું આગળ વધીએ. બીજું કન્ક્લુઝન. In 2016, total income is increased by 29.27% as compared to 2015. બધી આવક જે છે એ 29.27% વધી છે 2015 કરતા. પણ નેટ પ્રોફિટ છે એ માત્ર 9% વધ્યો. કારણ કે એની પાછળનું કારણ શું? ઇન્કમ વધી, ટોટલ ઇન્કમ, પણ સામે ખર્ચો પણ વધ્યો છે ડ્યુ ટુ હાઈ ઇન્ક્રીઝ ઇન ધ ઇન્કમ ટેક્સ. તો આ કન્ક્લુઝન માટે આપણે કોના પર કોન્સન્ટ્રેટ કરવાનું છે? એક તો ઇન્કમના ટોટલ ઉપર
બીજું નેટ પ્રોફિટ ઉપર અને ત્રીજું ઇન્કમ ટેક્સ. આ ત્રણ વસ્તુને યાદ રાખજો. ફરી પાછું આગળ વધું છું. તો સૌથી પહેલા તમારે નેટ પ્રોફિટ જુઓ તો 9.11% જ વધ્યો છે. એનું કારણ એને શું કીધું કે ટોટલ ઇન્કમ જે છે એમાં 29.27% નો વધારો થયો છે, પણ સામે ઇન્કમ ટેક્સ ની વાત કરીએ તો એના પર્સન્ટેજ કેટલા 97% વધ્યા. એટલે જે ઇન્કમ નો વધારો છે એમાંથી એક્સપેન્સ નો વધારો ઘણો બધો વધી ગયો. એટલે એવરેજ જે પ્રોફિટ સામે 29 ની સામે 30% કે 29% સિમિલર પ્રોફિટ એટલીસ્ટ થવો જોઈએ. ઈ ઇન્ક્રીમેન્ટ ઘટીને સીધું 9.11% પર આવ્યું. આના ઉપર ત્રણ બાબત યાદ રાખવાની છે. એક આ 29.27 ટોટલ ઇન્કમ એમાં સારો વધારો કહેવાય, 1/3 જેટલું કહેવાય રાઉન્ડ અબાઉટ. પણ સામે એક્સપેન્સમાં એટલો વધારો થાય ને તો એ મેન્ટેન રહે, પણ એક્સપેન્સમાં એના કરતા 3 ગણો વધારો થયો 97%. બરાબર. એટલા માટે તમારો એનપી જે નેટ પ્રોફિટ ઈ કમ્પેરેટિવલી ઓછો વધ્યો. આ સાથે કમ્પેરેટિવ P&L એકાઉન્ટ કમ્પ્લીટ કરી છે સ્ટેટમેન્ટ. આગળ વધીએ કમ્પેરેટિવ બેલેન્સ શીટ. જેમ આપણે P&L એકાઉન્ટમાં 2 વર્ષની ડિટેલ આપી હતી અને કમ્પેર કર્યું, આ જ રીતે બેલેન્સ શીટમાં પણ કરશું. Comparative balance sheet is prepared to find out changes taking place in financial position of the company from year to year. કંપનીની આર્થિક પરિસ્થિતિ જો P&L છે ને એ નફો કે નુકસાન, આવક, ખર્ચ આવું બધું દર્શાવે. અને બેલેન્સ શીટ છે ને એ ધંધાની સાચી આર્થિક પરિસ્થિતિ એટલે કે રિયલ ફિનાન્શિયલ પોઝિશન તમને દર્શાવે છે. બરાબર. Comparative balance sheet may show changes in assets or liability either in terms of figures or in terms of percentage. જેમ આપણે અગાઉ વાત કરી, બેલેન્સ શીટમાં મેઇન બે જ વસ્તુ હોય, એસેટ્સ અથવા લાયબિલિટી. તો એ બંનેમાં જે કાંઈ પણ ચેન્જીસ આવે છે એ તમે બંનેમાં જોઈ શકશો. એક તો આંકડાકીય માહિતી પણ તમને મળશે અને બીજું પર્સન્ટેજ ફોર્મમાં જોવું હોય તો એ પણ તમને જોવા મળશે. For the comparative study of balance sheet, two methods are used. Figures of increase or decrease in assets અથવા liability એટલે કે આંકડા, અને figures of each element as percentage એટલે કે percentage of total amount are compared. Comparison can be made with the help of figures of 2, 3 or 5 years. મેં અગાઉ કીધું એમ 2, 3 કે 5 વર્ષનું કમ્પેરિઝન ટૂંકમાં કરવા માટે કાંઈક એકથી વધારે આપણી પાસે આંકડાઓ વર્ષના હોવા જોઈએ. રકમ લઈ લઈએ 2015 ની અને 2016 ની બેલેન્સ શીટ આપી છે. બેલેન્સ શીટ ઓફ એબીસી લિમિટેડ. ઇક્વિટી શેર કેપિટલ 18 લાખ અને 36 લાખ, પ્રેફરન્સ શેર કેપિટલ 15 અને 27, જનરલ રિઝર્વ 12 અને 15, P&L એપ્રોપ્શન એકાઉન્ટ 6 લાખ અને 675, ડિબેન્ચર આપ્યા છે. બીપી એટલે બિલ્સ પેએબલ ગણાશે, દેવી હુંડી અને આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સ. આગળ એસેટમાં આપ્યું છે તમને ફિક્સ એસેટ લેસ એક્યુમ્યુલેટેડ ડેપ્રી એટલે ઘસારો બાદ કર્યો એટલે નેટ વેલ્યુ મળી ગઈ. આપણે નેટ વેલ્યુ જ કન્સિડર કરવાની હોય એટલા માટે અહીંયા તમને લાઈન કરી દીધી છે. લાઈનનો મતલબ શું થયો કે આમાંથી આ માઇનસ કરો એટલે હવે આપણે આ ફિગર આગળ કન્ટિન્યુ કરશું. પછી આપ્યું છે ઇન્વેસ્ટમેન્ટ એટલે કે રોકાણો અને કરંટ એસેટના હેડમાં આપણને બિલ્સ રિસીવેબલ એટલે કે લેણી હુંડી, સ્ટોક એટલે આખર સ્ટોક અને કેશ એટલે કે રોકડ. આમ કરતા વેઇટ બેલેન્સ શીટ આપી દીધી છે, લાયબિલિટીઝ અને એસેટ્સ. હવે આનો આપણે કમ્પેરેટિવ સ્ટેટમેન્ટ બનાવવું છે. ઓકે, તો તમે કન્ટેન્ટમાં જોઈ શકો છો ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, જનરલ રિઝર્વ, P&L, ડિબેન્ચર, બીપી નો ઓએસ આપ્યું છે. એસેટ સાઈડ આપણે આટલી ડિટેલ જોઈ લીધી ઓલરેડી. રકમમાં માઇનોર ચેન્જીસ હતો જે મેં કરી નાખ્યો છે. આગળ જોઈએ એનું સ્ટેટમેન્ટ કેવી રીતે તૈયાર કરશો. આ આપણું છે કમ્પેરેટિવ સ્ટેટમેન્ટ. બરાબર. કમ્પેરેટિવ બેલેન્સ શીટ ઓફ ધ એબીસી લિમિટેડ. પર્ટિક્યુલર 2015 2016 ફોર્મેટ જેમ છે એમ જ રાખશું. પર્ટિક્યુલરમાં આપણે જે કન્ટેન્ટ છે એ મૂકશું. 2015 એટલે 2015 પ્રીવિયસ યરની ડિટેલ પહેલા લેશું, કરંટ યરની ડિટેલ પછી લેશું. 2016 એમાં વધારો ઘટાડો જે આપણે P&L માં કર્યું હતું એ જ પ્રમાણે,
અને ઇન્ક્રીઝ અને ડિક્રીઝ ઇન પર્સન્ટેજ પણ એ જ પ્રમાણે આપણે કરશું. તો હવે ધ્યાનથી જોઈએ. સ્ક્રીન કમ્પ્લીટ ફૂલ થઈ ગયો છે એટલા માટે હું જે કેલ્ક્યુલેશન છે મોઢે બોલું છું. ઓલરેડી જેમ આપણે P&L માં કર્યું હતું એ જ પ્રમાણે કરવાનું છે. ઓકે, ખાલી આ મેં વર્ટિકલ બેલેન્સ શીટનું આપણું જે ફોર્મેટ હવે પછી આવવાનું છે એ પ્રમાણે હેડ બનાવી દીધા છે. લાયબિલિટી એમાં 1 ની જગ્યાએ A આવશે, શેર કેપિટલ, ઇક્વિટી શેર કેપિટલ, પ્રેફરન્સ શેર કેપિટલ એટલે ટોટલ શેર કેપિટલ થશે બંને વર્ષની. બી સેક્શન છે રિઝર્વ એન્ડ સરપ્લસ, એમાં જનરલ રિઝર્વ, P&L, સિક્યોરિટી પ્રીમિયમ, કેપિટલ ઇન્સ્યોરન્સ રિઝર્વ, કોઈ પણ પ્રકારના જે રિઝર્વ ફંડ નફા પડ્યા છે આપણા રિઝર્વ ફંડ પ્રોફિટ પ્રીવિયસ યર એક્યુમ્યુલેટેડ પ્રોફિટ જેને કહી શકાય એ અહીંયા મૂકશું. તો અહીંયા આપણી ક્વેશ્ચન એટલે કે રકમમાં જનરલ રિઝર્વ અને P&L બે જ આપ્યું છે તો એ બંને 2 વર્ષની ડિટેલ લખી અને એનો ટોટલ કર્યો. પછી આ બંનેનું ટોટલ એટલે કે અહીંયા એ રખજો 1 નો મૂકતા અને બી, એ અને બી નો ટોટલ આપણે કરીએ અને ઓનર્સ કેપિટલ કહેવાય અથવા ઓનર્સ ફંડ કહેવાય. એટલે કે 33 લાખ જે આપ્યા છે 2015 એમાં તમે 18 લાખ એડ કરો એટલે 51 લાખ તમારા થશે 2015 ના. એવી જ રીતે 84,75,000 તમારે થશે 2016 નું ટોટલ. સોરી 21,75,000. 84,75,000 તમારો થશે ઓનર્સ ફંડ. એ પ્લસ બી મળી ગયું આપણને. બીજું છે લોંગ ટર્મ લોન. બીજી એક વસ્તુ ધ્યાનથી જોજો, અહીંયા જે આપણે લખ્યું ને 51 લાખ, અહીંયા એક મેં લીટી હાઇલાઇટ કરવાની બાકી છે તમે કરી નાખજો. અહીંયા પણ એક નીચે અંડરલાઈન આવશે. આમ કેમ 18 માં ઉપર નીચે કરી 51 માં પણ ઉપર નીચે લાઈન આવશે. પછી ત્રીજું નહીં પણ એને સી સેક્શન લેજો, લોંગ ટર્મ લોન. એમાં ડિબેન્ચર અથવા ટોટલ ડેપ્ટ બંને આમાં આવી જશે. તો ડિબેન્ચર જે છે એક જ છે અત્યારે લોંગ ટર્મ લાયબિલિટીમાં, બીજું કોઈ ડેપ્ટ છે નહીં એટલે એનો ટોટલ કરીએ અને ટોટલ ડેપ્ટ કહીશું એટલે જે ડિબેન્ચરની લાઈન છે એ જ વસ્તુ અહીંયા આવશે. ડિબેન્ચર સિવાય તમે લાંબા ગાળાની બેંક લોન આપેલી હોય તો એ પણ અહીંયા આ હેડમાં મૂકી શકો છો. અહીંયા એક જ વિગત છે એટલે જે ઉપર કન્ટેન્ટ આપ્યું એ જ ટોટલમાં આપ્યું. પછી ડી હેડિંગ છે એમાં કરન્ટ લાયબિલિટીઝ છે, એમાં બિલ્સ પેએબલ અને આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સીસ. ક્રેડિટર્સ પણ આ હોય તો આપણે આમાં મૂકી શકો છો, જે અહીંયા આપેલ નથી એટલે નથી મૂક્યા. હવે ટોટલ કરન્ટ લાયબિલિટી એટલે કે અહીંયા 2,40,000 પ્લસ 60,000 એટલે 3 લાખ થશે. 3 લાખ પ્લસ 75,000 એટલે 3,75,000. ઇન શોર્ટ આપણી પાસે હવે 4 હેડના ટોટલ આવી ગયા. પહેલો ટોટલ આવ્યો આ, એક આ ટોટલ પ્લસ આ બીજો ટોટલ, ટોટલ ડેપ્ટ એટલે આ ત્રીજી લાઈન અને ચોથું છે ટોટલ કરન્ટ લાયબિલિટી. આ ચારમાં મેં જે હાઇલાઇટ કર્યું ટિક કર્યા એ બી સી ડી ટોટલ બધાનો ટોટલ થઈને આપણને આ અમાઉન્ટ મળશે. આ જ રીતે 2016 માં પણ આપણે કરશું 63 લાખ પ્લસ 21,75,000 પ્લસ 30 લાખ પ્લસ 3,75,000 એટલે 1,18,50,000 અહીંયા આપણને બેલેન્સ શીટનો નેટ ટોટલ મળશે. કમ્પ્લીટ. નેક્સ્ટ આપણે એસેટ સાઇડ જોવાની. વર્ટિકલ બેલેન્સ શીટ છે એટલે ઉપર લાયબિલિટી સેક્શન લીધું, નીચે એસેટ સેક્શન આવશે. આપ્યું છે ઈ ના ફિક્સ એસેટ માઇનસ એક્યુમ્યુલેટેડ ડેપ્રી એટલે ટોટલ ફિક્સ એસેટ આપણે આ લેવાનું, ઇન્વેસ્ટમેન્ટ પણ લેવાનું, બરાબર. એનું ટોટલ અહીંયા એને કર્યો છે એટલે ઉપર ના લો અને ટોટલ વાળી લાઈન જ કન્સિડર કરો તો પણ ચાલશે. આ બે ટોટલ થઈ ગયા અને કરન્ટ એસેટ નો ટોટલ અહીંયા આવશે. હવે આ ત્રણેયનો ટોટલ આપણે કરીએ એટલે ઈ, એફ અને જી નો ટોટલ આ થશે એટલે 30 લાખ, 9 લાખ અને 21 લાખ ભેગું કરશો ટોટલ એટલે આપણને કુલ એલસી માં કરશો એટલે 60 લાખ તમને 2015 નો ટોટલ મળે છે. એવી જ રીતે અહીંયા આપણે 75 લાખ, 6 લાખ અને 37,50,000 એમ કરીએ એટલે તમને અહીંયા 1,18,50,000
જે ઉપર લાયબિલિટી નો ટોટલ હતો એ જ એસેટ નો ટોટલ આવી ગયું. ખાસ જે ક્વેશ્ચનમાં આપણને ડિટેલ પ્રોવાઈડ કરી છે એના ઉપરથી જ મેં આ કમ્પેરેટિવ બેલેન્સ શીટ આપણે બનાવી છે. વર્ટિકલ બેલેન્સ શીટ ફોર્મ કહેવાય. ઇન્ક્રીઝ કે ડિક્રીઝ કઈ રીતે? તો 2015 માં ઇક્વિટી શેર 18 લાખના હતા, બરાબર? તો આ જે 18 લાખ હતા એ હવે થયા કેટલા? 36 લાખ, 36 લાખ. તો આપણે કમ્પેરિઝન કરીએ તો 18 લાખે ઇન્ક્રીમેન્ટ કેટલું થયું? તો 36 લાખ માઇનસ 18 લાખ કરો એટલે 18 લાખનું ઇન્ક્રીમેન્ટ થયું. ખાસ હવે આપણે પર્સન્ટેજ લાવવા માટે કયા બેની કમ્પેરિઝન કરશું? તો એક આ સેક્શન વધઘટ અને એનો આધાર આપણે આ સેક્શનમાં લેશું. ખાસ યાદ રાખજો, ઇન્ક્રીઝ ડિક્રીઝ અમાઉન્ટમાં જોવું હોય તો 16 માંથી 15 આપણે લેસ કરીએ છીએ અને પર્સન્ટેજ કમ્પેર કરવા હોય તો આને અને આને જે રેડ પેનથી મેં બે ફિલ્ડ આપ્યા છે એ બે કોલમના ડિટેલને કમ્પેર કરશું. પર્સન્ટેજ કઈ રીતે? તો કે 18 લાખે 18 લાખ તો 100% કેટલા? તો અહીંયા જેટલું ઓપનિંગ હતી કેપિટલ એટલું જ પૂરેપૂરું ઇન્ક્રીમેન્ટ છે એટલે 100% આવ્યા. એવી જ રીતે અહીંયા 15 લાખના 27 થયા છે એટલે 12 લાખનો વધારો થયો. ત્રિરાશિ કેવી રીતે મૂકશું? તો 15 લાખ બેઝ હોય તો ઇન્ક્રીમેન્ટ 12 લાખનું આવ્યું. 100 એ કેટલા? એટલે 12 લાખ 12 લાખ ઇન્ટુ 100 ડિવાઈડ બાય 15 લાખ કરી એટલે આપણને 80% મળે છે. આઈ હોપ કે તમને સમજાણું હશે. ફરી એકવાર આગળ પણ જોઈ લઈએ. 33 લાખ છે અને 63 લાખ છે. વધારો કેટલો થયો? તો કે 63 લાખમાંથી 33 લાખ જાય તો 30 લાખનો વધારો. તો કમ્પેરિઝન કેવી રીતે કરશું? તો કે શરૂઆતમાં 33 લાખ હતા એના 30 લાખ વધારો થયો તો 100 એ કેટલા? એટલે અહીંયા પણ આપણે એ જ કરશું કે 33 લાખે 30 લાખ હોય તો 100 એ કેટલા? એટલે આપણને 90.91% આ મળશે. એટલે આ સેક્શન આપણને આ જેટલું મેં રેડ થી ટીક કર્યું ને એટલું કમ્પેરિઝન કરશો એટલે કેલ્સીમાં તમારે આ ફિગર્સ આવશે જે તમારે અહીંયા મૂકવાના. બરાબર? આ જ રીતે બાકીનું કન્ટેન્ટ પણ તમે તૈયાર કરજો. સ્ક્રીનશોટ લઈ લો. હું આગળ વધું છું. બરાબર? આઈ હોપ કે તમને સમજાઈ ગયું છે. હું આગળ વધી રહી છું. ફરી એકવાર આ જે 16 છે એ કોલમમાંથી તમારે 15 નું કોલમ માઇનસ કરશો એટલે આ ડિટેલ મળશે ઇન્ક્રીઝ ડિક્રીઝની. ત્રિરાશિ કરવા માટે 15 ને કમ્પેર કરવાનું વધારા ઘટાડા સાથે એટલે તમને પર્સન્ટેજ મળી જશે. કમ્પ્લીટ? આગળ વધી છે. કન્ફ્યુઝન લઈ લઈ હવે. In 2016, fixed asset is increased by 150% as compared to 50. 2015 ની સરખામણીમાં 2016માં ફિક્સ્ડ એસેટમાં 150% વધારો દેખાડે છે. Company has increased equity and preference share capital by 80% and 100% respectively. જ્યારે ઇક્વિટી અને પ્રેફરન્સ શેરમાં ઇક્વિટીમાં માત્ર 80% નો વધારો છે અને પ્રેફરન્સમાં તમારે 100%. વેઇટ જોઈ લઈએ આપણે. ઇક્વિટીમાં 100 છે ને પ્રેફરન્સમાં 80 છે. બરાબર? એ થોડુંક ઉપર નીચે યાદ રાખજો. ઇક્વિટીમાં તમે જોશો તો અહીંયા 100% નો વધારો છે ને પ્રેફરન્સમાં 80. એટલે અહીંયા ખાલી પર્સન્ટેજ ઇન્ટરચેન્જ થયા છે. અહીંયા 100% આવશે અને અહીંયા 80%. કમ્પ્લીટ? આગળ વધીએ. It is clear from the comparative balance sheet that company has considered expansion project. મતલબ કે આના પરથી આપણને ખ્યાલ આવે છે તમે ફિક્સ એસેટમાં 150% નું ઇન્ક્રીમેન્ટ મતલબ તમે ઘણી બધી ફિક્સ એસેટ પરચેસ કરી છે. ઇટ મીન્સ તમારું ઇન્વેસ્ટમેન્ટ ખૂબ વધી ગયું છે.
ઇટ મીન્સ કે તમે કાંઈક નવો પ્રોજેક્ટ છે એક્સપાન્શન કંપનીને એક્સપાન્ડ કરવાનો પ્લાન કરી રહ્યા છો એના પરથી ખ્યાલ આવે છે એઝ ડિસ્કસ્ડ અબાઉટ આસ્પેક્ટ ડિબેન્ચર આર ઇન્ક્રીઝડ બાય 400%. ફરી એકવાર આગળ આપણે જઈએ તો ડિબેન્ચર છે એ ધ્યાનથી જુઓ તો 6 લાખ છે એના 30 લાખ થયા એટલે 24 લાખનો વધારો થયો 400% ડિબેન્ચર વધ્યા એટલે તમે આ એક્સપાન્શન માટે ફિક્સ એસેટના પરચેસ માટે તમે બહારથી લોન વધારે લીધી છે કમ્પેરિંગ ટુ આપણે ઓનર્સ કેપિટલ બરાબર. સો કંપની હેઝ ઇન્ક્રીઝડ ઇટ્સ કેપિટલ એઝ વેલ એઝ ઇટ્સ એસેટ્સ. કંપની એની કેપિટલ પણ વધારી અને સામે એસેટ પણ વધારી. આ સાથે જ આપણે આજનું સેશન પૂરું કરીએ છીએ. હેવ અ ગ્રેટ ડે અહેડ. સ્ટે સેફ, સ્ટે એટ હોમ.